મોડાસાના ધોળિયા ગામે ક્વોરી માલિકોની દાદાગીરી સામે મહિલાઓએ ગાંધીગીરી કરી। અહીં ક્વોરી માલિકે ગૌચરની જમીન પચાવી પાડી, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી દીધો। અહીં બેફામ રીતે ખનન કરી ટ્રકની અવરજવર કરવામાં આવતા લોકો ત્રાસી ગયા। સત્તાના જોરે લીઝ માલિકો દ્વારા આ વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું કરી દીધું, જે કારણે ગામમાં 24 કલાક ધૂળ ઉડે છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે। ધૂળ ઉડતા ખેતીમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પાકનો જોઈએ તેવો વિકાસ થતો નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગામની 100થી વધુ મહિલાઓએ મોરચો માંડ્યો। કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। છાજિયા લઈને કચેરી ગજવી। કલેક્ટરને 100થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું। સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ। તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે। અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે। ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું। આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ। અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે, મને તકલીફ થાય છે। ઘરોનું નુકસાન થાય અને ધૂળી ઉડે છે, ખેતરોમાં સાહેબ અમારે પેલું થાય। બસ અમારે એક ડોકરું હોય એમાં કમાવાનું હોય, બસ અમે શું કમાઈએ? અમે લોકોનું કામ જ કરીએ ને। મોડાસાના ધોળિયા ગામે ક્વોરી માલિકોની દાદાગીરી સામે મહિલાઓએ ગાંધીગીરી કરી। અહીં ક્વોરી માલિકે ગૌચરની જમીન પચાવી પાડી, જેમાં ગેરકાયદે રસ્તો બનાવી દીધો। અહીં બેફામ રીતે ખનન કરી ટ્રકની અવરજવર કરવામાં આવતા લોકો ત્રાસી ગયા। સત્તાના જોરે લીઝ માલિકો દ્વારા આ વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું કરી દીધું, જે કારણે ગામમાં 24 કલાક ધૂળ ઉડે છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે। ધૂળ ઉડતા ખેતીમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। પાકનો જોઈએ તેવો વિકાસ થતો નથી। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ગામની 100થી વધુ મહિલાઓએ મોરચો માંડ્યો। કલેક્ટર કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। છાજિયા લઈને કચેરી ગજવી। કલેક્ટરને 100થી વધુ મહિલાઓ અને પુરુષોએ આવેદનપત્ર આપ્યું। સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મડાસના કંપા થઈને છે, પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જિગ્નેશભાઈ ડી એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે। તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ અને એનું આવેદન આપવા માટે અમે અહીંયા આજરોજ રવલ્લી કલેક્ટર સાહેબ શ્રીના ત્યાં આવેલા છીએ। તકલીફ એ છે કે એના લીધે એક તો બિનકાયદેસર આ લોકોએ જબરજસ્તીથી રસ્તો કાઢેલો છે। અતિ ભારે વાહનોના કારણે અમારા રસ્તાનું નુકસાન થાય છે। ગામમાં સ્વાસ્થ્યનું પણ નુકસાન થાય છે માણસોનું। આ બધા વિરોધોના કારણે અમે વિરોધ કરીએ છીએ। અમારા ગામમાં રસ્તો જોર જબરથી કાઢ્યો છે અને અમને બધા લોકોનું ધૂળી ઉડે છે, મને તકલીફ થાય છે। ઘરોનું નુકસાન થાય અને ધૂળી ઉડે છે, ખેતરોમાં સાહેબ અમારે પેલું થાય। બસ અમારે એક ડોકરું હોય એમાં કમાવાનું હોય, બસ અમે શું કમાઈએ? અમે લોકોનું કામ જ કરીએ ને।